નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 લર્ન મોર બી બ્રાઇટરમાં એક્ટિવિટી ફોર સોંગ ઓફ સોંગ્સ પાઠના શબ્દાર્થ જોઈશું. ગ્રેટ એટલે મહાન, રૂલર એટલે શાસક અથવા રાજા, જેમ એટલે રત્ન, કોર્ટ એટલે દરબાર, ફિલ્ડ એટલે ક્ષેત્ર અથવા કાર્યનું ક્ષેત્ર, ઈગર એટલે ઉત્સુક અથવા આતુર, સિમ્પલ એટલે સાદું, ડિવોટેડ એટલે સમર્પિત અથવા એકનિષ્ઠ, બેંક એટલે નદીનો કિનારો, ડિસાઇપલ એટલે શિષ્ય, મ્યુઝિશિયન એટલે ગાયક, ઇનોવેશન એટલે ફેરફાર, ટુ ક્રિએટ એટલે રચના કરવી, ટુ અગ્રી એટલે સહમત હોવું, કામ એટલે શાંત, બ્રાઇટ એટલે ચમકતું, પ્રેઝ એટલે વખાણ, વન્ડરફુલ એટલે અદ્ભુત, વોઇસ એટલે અવાજ, વર્લ્ડ એટલે વિશ્વ અથવા દુનિયા, બેટર એટલે વધુ સારું, ટુ અરેન્જ એટલે ગોઠવવું, ટુ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, ફેવરિટ એટલે માનીતું, મિસ્ટેક એટલે ભૂલ, ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું, સર્ટનલી એટલે ચોક્કસ અથવા અવશ્ય, સાયલન્ટલી એટલે શાંતિથી, કમાન્ડ આદેશ, હમ્બલ લવર એટલે નમ્ર ચાહનાર, ડેલી રૂટીન એટલે રોજનો ક્રમ, ટુ ગ્રીટ એટલે સ્વાગત કરવું અથવા અભિવાદન કરવું, ટુ પરસ્વેડ એટલે મનાવવું અથવા સમજાવવું, ટુ પ્રિટેન્ડ એટલે ઢાંગ કરવો, ટુ રિયલાઇઝ એટલે સ્પષ્ટપણે જાણવું, મ્યુઝિકલ નોટ એટલે સંગીતનો સૂર, ટુ બાઉ એટલે અભિવાદન કરવા નમવું, ડિસબિલીવિંગ એટલે વિશ્વાસ ન રાખનાર, સાચું ન માને તે, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ટુ ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો અથવા તૈયારી દર્શાવવી, ટુ ચેન્જ વન્સ માઇન્ડ એટલે નિર્ણય અથવા વિચાર બદલવો. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 2માં એક્ટિવિટી ફોર સોંગ ઓફ સોંગના સ્પેલિંગની સમજૂતી પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.